મમ્મી જો આ વન પીસ મેં લીધું છે, ફિટ કરાવવા આપ્યું છે, મારી સાઈઝમાં નહોતું. સારું, હવે તારા કપડાં તો આવી ગયા છે અને તે 2 દિવસ પહેલાં ચંપલ પણ લઈ લીધા છે. તો હવે તો કંઈ બાકી નથી રહેતું બેટા. તારે તારા જન્મદિવસે નવા કપડાં પહેરવા હતા, ચંપલ પહેરવા, તે બધું લઈ લીધું. હવે આ પાર્ટીનો વિચાર છે ને મગજમાંથી કાઢી નાખ. શું મમ્મી, આ બધું પાર્ટી માટે તો કરી રહી છું ને. આ તમે પણ છે ને ફરી ફરીને એ વાત પર શું કામ આવી જાઓ છો? મને સમજાતું નથી બેટા કે તને કઈ રીતે મારે સમજાવવી. મારે તમને કઈ રીતે સમજાવવા? દેવાંગ, ભાઈ બેસ. દેવાંગ, આ આ શું થયું બેટા? અને કશે પડ્યો? એક્સિડન્ટ થયો? શું થયું? હા ભાઈ, શું થયું? તને કેવી રીતે વાગ્યું? અને પણ આટલું બધું? કંઈ નથી થયું. મને ખરાકની ગાડી રિપેરિંગ કરતો હતો ને, તો ગાડી ચેક કરીને બહાર નીકળ્યો ત્યાં ગાડી નમી ગઈ અને મારી ઉપર પડી, એટલે અને માથામાં સહેજ વાગ્યું છે. બીજું કંઈ નથી. ખોટું નહીં બોલ, ખોટું નહીં બોલ. હું તારી માં છું અને મને ખબર છે મારો દીકરો સાચું બોલે છે કે ખોટું, એ હું તરત જ પકડી પાડું છું. અને અત્યારે તું સદંતર ખોટું બોલી રહ્યો છે. જો મમ્મી, સાચું જ બોલું છું. ભાઈ પણ ગાડી માથે પડે તો આવી રીતે થોડી ના વાગે. અરે ચાલુ ગાડી થોડી ના હતી કે તું એમાંથી પડી જાય ને એટલું બધું તને વાગી જાય. હા, માથે પાટો આવ્યો, હાથમાં વાગ્યું, ફ્રેક્ચર થયું ત્યાં સુધી તો સમજાય છે, પણ અહીંયા તારા ચહેરા પર આટલું બધું ક્યાંથી વાગે? અને આ કપડાની હાલત તો તું જો. મને સમજાતું નથી. હા દેવાંગ, શું થયું છે? બોલ ને, શું કામ ને અમને બધાને ટેન્શન આપે છે? હા હા બોલ ને, શું થયું છે? એ સાચું કહું ને તો ઝઘડો થઈ ગયો છે. ઝઘડો? ઝઘડો? બેટા કોની સાથે ઝઘડો થયો? અને શું કામ? મારા એક ગ્રાહક પાસેથી પૈસા લેવાના બાકી હતા. હા, પૈસા લેવા માટે એની ઓફિસે ગયો હતો. એને હાથ જોડીને શાંતિથી આજીજી કરી કે મારે 5,000 રૂપિયા લેવાના છે ને, મને મારા 5,000 રૂપિયા આપી દો. પણ મમ્મી સમય કરતાં જરા વહેલો ગયો હતો ને, તો એ મારી વાત ન માન્યા અને મને મારવા લાગ્યા. તો પહેલા તું શું કામ ને સમય પહેલા ગયો? અરે એમને જ્યારે કહ્યું ત્યારે તારે જવું જોઈએ ને. ખાલી ખોટું બાંધવાનું થઈ ગયું ને. હા બેટા, સાચું કહે છે દામિની, એકદમ સાચું કહે છે. તને જે સમય આપ્યો ત્યારે જવાય ને. હા, અત્યારે હવે આ જો આ પીડા સહન કરવાની ને બેટા, અને ખોટું કોકની આંખમાં ચડવાનું. ભલે ને આપણે ક્યાં ભૂખ્યા મરતા હતા કે તારે આવી રીતે પૈસા માટે ઉતાવળ કરવી પડે. મમ્મી, ભૂખ્યા તો નહોતા મરવાના, પણ જો હું આજે ન ગયો હોત ને તો 2 દિવસ પછી મારી બહેનનો જન્મદિવસ કેવી રીતે ઉજવી શકત. એટલે જન્મદિવસ સારી રીતે ઉજવી શકે ને એટલા માટે જ રૂપિયા લેવા ગયો હતો. મમ્મી જોવે છે તું, જોવે છે આ તારા લીધે ઘરમાં શું થઈ રહ્યું છે? આ તારા લીધે મારા દીકરાએ કોકના હાથનો માર ખાવો પડે છે. તારા લીધે મારા દીકરાને આ બધી પીડા સહન કરવી પડે છે. પણ તું છે કે સમજવા તૈયાર નથી. તને સમજ નથી પડતી. મને એમ થાય છે કે તારી જગ્યાએ કોઈ બીજી બેન હોય ને તો સમજી જાય, પણ તું તો ઘરની પરિસ્થિતિ નથી સમજતી, કંઈ નથી સમજતી. બસ તારી ફ્રેન્ડે કર્યું એ દેખાદેખીમાં બધું જ કરવું છે. બસ મમ્મી, તમે બહેનને કંઈ નહીં કહો. એનો શું વાંક છે? એને તો ને બધી બહેનપણીઓને પાર્ટી આપી છે ને, આપણે ગમે ત્યાંથી રૂપિયાની વ્યવસ્થા કરી લઈશું. હું હજી પાછો એક બીજા શેઠની પાસે પણ પૈસા લેવાના છે ને. શું કામ છે બેટા? બસ મમ્મી, મારે એક ભાઈ તરીકે મારી બહેનની જીદ પૂરી નહીં કરવાની. ના, જો મારી જીત સાચી હોય ને પૂરી કરે તો વાત અલગ હતી, પણ મારો બર્થડે એટલો પણ જરૂરી નથી કે તારે માર ખાવો પડે,
કોઈની આગળ ભીખ માગવી પડે. નથી ઉજવવો મારે બર્થડે. હવે કોઈ પાસે હાથ લાંબો નહીં કરતો. બહેન મમ્મી મેં બહેન દુઃખી થઈને ગઈ છે બેટા. બર્થડે કોઈ પણ હિસાબે સેલિબ્રેટ કરવો છે મમ્મી. બધી વાતને સમય પર છોડી દે. હું તારા માટે ગરમ દૂધ લઈ આવું. This will make the audience anti-capture your keyword or points. આ બધું મૂકો ને. હા, દામિની બેનના બર્થડેમાં જવાનું છે તો શું પહેરીને જવું છે એ કપડાં. વિચાર કરો. કપડાં પહેરીને જાઓ. હા, પણ એમ નહીં હવે. તો હું ડ્રેસ પહેરું તો ચાલશે? મેચ થવું જોઈએ. તારે ડ્રેસ પહેરવો હોય તો ડ્રેસ પહેર, વન પીસ પહેરવો હોય તો વન પીસ પહેર, સાડી પહેરવી હોય તો સાડી પહેર. પણ મેચિંગ મેચિંગ થવું જોઈએ. મેચિંગ સિવાય પહેરવાનું નથી. હવે તારી પાસે 1700 કપડાં છે ને મારી પાસે 17 જોડી નથી. એટલે હું જે પહેરું ને એની સાથે મેં મેચ થતું હોય ને એ પહેરી લેજે. બરાબર એનો છે? ક્રેઝ વયો ગયો છે હવે. મને ગમશે ને એવો કલર હું પહેરીશ ને તમને ગમે એવો તમે પહેરજો. બરાબર? એક મિનિટ. શેનો ક્રેઝ વયો ગયો છે? હા, મેચિંગ કપડાં પહેરવાના. કોણે કીધું એવું કે ક્રેઝ વયો ગયો છે? હું કહું છું લે. મને નથી ગમતું એવું. ઈ હું અરે વળી. તને નો ગમે તો હું ડિલીટ. અરે આવ બેન આવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેપી બર્થડે. થેન્ક યુ ભાભી. મારી બેન છે ને મારી નણંદ છે ને. મોર કેમ થઈ? હેપી બર્થડે. થેન્ક યુ ભાઈ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. શું વાતો કરતા હતા? આ તો તારી પાર્ટીમાં આવવા માટેની જ વાત કરતા હતા. મેચિંગ પહેરવાની ના પાડે છે. સાંભળો ને દેવેન ભાભી, એકચ્યુઅલી પ્લાન થોડો ચેન્જ રહ્યો છે. શું થયું? પણ તારો પ્લાન ચેન્જ થયો એમાં અમારે મેચિંગ કપડાં પહેરીને નહીં આવવાનું? હા સાંભળો તો ખરા. તો એકચ્યુઅલી આપણે હોટલમાં જવાનું હતું ને, હું હોટલમાં પાર્ટી આપવાની હતી, હા તો એ બંધ રહ્યું છે. એટલે ફાર્મ હાઉસ રાખ્યું છે તમે? જોજો દામિની બેન, આટલા બધા ખર્ચા ન કરાય. હવે હોટલ બરાબર છે. હા ના ના, ફાર્મ હાઉસ પણ નથી રાખ્યું. એકચ્યુઅલી સેલિબ્રેટ કરવાનો પ્લાન જ કેન્સલ રાખ્યો છે. લે કેમ? અરે બીજી કઈ પ્રોબ્લેમ છે? અરે પ્રોબ્લેમ હોય તો કે ને. જો સાંભળ, મારી વાત સાંભળ. તારા બર્થડે નો ખર્ચાની વાત હોય ને, એની ઉપાધિ હોય ને, તો ઈ બર્થડે નો ખર્ચો બધો હું આપી દઉં. પાર્ટી આપણી જે કેન્સલ કરવાની કઈ જરૂર છે નહીં. હોટલમાં જમવાનું છે ને, હોટલનો ખર્ચો કેટલો થાય છે? કાઈ નહીં. અને ખર્ચો એવી ચિંતા હોય ને તો તમારા ભાઈ બેઠા જ છે. તમ તારે જે ઉપાધિ હોય ને કહી દો. મેં ઈ જ કીધું. શું કામ પણ તમે લોકો એટલી ખોટી ચિંતા ના કરો. અને મને ખબર છે તમારો ભાઈ છે, પણ એનો મતલબ એમ નથી ને કે હું તારી પાસેથી મારી બર્થડે પાર્ટીના પૈસા લઉં. કેમ? તારો ભાઈ છું તો એક બર્થડે સેલિબ્રેટ કરવા માટે એટલો પણ ખર્ચો ના કરી શકું? એક બેનને રાજી કરવા માટે એક ભાઈ આટલો ખર્ચો ના કરી શકે? કરી શકે ને. મારા સગા ભાઈએ પણ કોશિશ કરી હતી કે મારો બર્થડે મનાવી શકે, પણ તને ખબર છે હવે મને સમજાઈ ગયું છે કે આપણી જેવી પરિસ્થિતિ હોય ને, એ પરિસ્થિતિ મુજબ આપણે રહેવું જોઈએ. હા, શું કહેવા શું માંગે છે તું? કહેવા એ માગું છું કે અત્યારે હોટલમાં પાર્ટી આપવી, ત્યાં જઈને ખોટા ખર્ચા કરવા, એટલી બધી મારા ઘરની, મારા મમ્મીની કે મારા ભાઈની પરિસ્થિતિ નથી. મારો ભાઈ નવો કામ પર લાગ્યો છે, મમ્મી પણ નાનું મોટું કામ કરીને ઘર ચલાવે છે, અને એમાં જો હું અત્યારે આ એટલો બધો ખર્ચો કરાવું તો બજેટ થોડું આમ તેમ થઈ જશે. એટલે મેં ના પાડી છે કે હવે કોઈ પાર્ટી નથી કરવાની. હા, કેક કટિંગ કરવાની છે, એ પણ ઘરે. તો તમારા બંનેએ ઘરે આવવાનું છે. આ વાત તો અમે તમને કીધું ના સમજાવવા માંગતા હતા કે જેટલી ચાદર હોય ને એટલા જ પગ ફેલાવાય. પણ તમે છે ને આ તમારી અમીર બેનપણીઓના હિસાબે ખબર નહીં તમારું મગજ શું હોય. બસ તો હોટલવાળી પાર્ટી કેન્સલ. કેન્સલ. અને મેં એક બીજો પણ વિચાર કર્યો છે. હું હવે નોકરી કરવાનું વિચારું છું. હા જો ને, ભણવાનું તો કેટલા સમય પહેલાં મૂકી દીધું હતું, તો નોકરી કરીશ તો ઘરે 5 રૂપિયાની મદદ કરી શકીશ, અને એ પૈસા બચાવીને છે ને હું મારી જાતે પાર્ટી આપીશ મારા પૈસેથી. અરે વાહ, ગુડ. તને જે પૈસાનું મહત્વ છે એ સમજાણું, એ બહુ મોટી વાત છે. હા, ચલો, અમને બધાને તે તારા બર્થડે નું આ ગિફ્ટ આપી દીધું. સાંભળો,
આ બંને છે ને એકલા ના આવતા, અંકલને પણ લેતા આવજો. અંકલ ક્યાં છે? એ બહાર ગયા છે. એ તો નોટું કમાવામાં જ લાગેલા હોય. કાંઈ વાંધો નહીં, અત્યારે ભલે ને ગયા હોય પણ રાત્રે તો ઘરે આવી જશે ને. તમે ત્રણેય યાદ રાખીને ભૂલ્યા વગર, તું તો ખાસ, તમે લોકો આવી જજો ઘરે. ચોક્કસ. તારા બર્થડેમાં હું સૌથી પહેલો આવીશ. હા, અને 3 માળની કેક આવે ને એ લેતા આવશું. હે ને? 3 માળની કેક ક્યાં અને ક્યાંથી ધાબેથી કપાવીશ? ઈ આપણે સ્ટોલ મૂકી દેશું. દામિની બેન ભલે ના એક માં નીચે. આ કાંઈ જરૂર નથી, કેક મારો ભાઈ લાવવાનો છે. પાકું? પાક્કું. નહીતર અમે લેતા આવીએ. ના ના, ઓકે, તો અમારે ડાયરેક્ટ આવી જવાનું છે. સારું, ચાલો હવે અત્યારે હું જાઉં, પછી આવીશ. ચા પાણી. આજે બર્થડે છે ને તો હું કશે જમી નહીં શકું, ઘરે બીજા પ્લાન્સ પણ છે મારા. બાય. તમારી તૈયારીઓ બહુ હશે ને, હા કઈ ઘટે તો મને ફોન કરજે, બરાબર છે? હા અને મારા જેવું કામ હોય તો કહેજો. હા. જો બેટા, આજે જન્મદિવસ છે એટલે છે ને સવારથી મેં જોયું છે કે તું ભાઈની સેવામાં જ લાગી છે અને તું કહેતી હતી કે દેવેન અને એની પત્ની આવવાના છે, તો હજી સુધી આવ્યા કેમ નહીં? આ તને ખબર છે? અમે તારા માટે મમ્મી કહેવાનું કેક નથી. લાવ્યા છો, મને ખબર છે. એ લોકોને કંઈ પણ આવી છું કે રાત્રે કેક કટિંગ કરવાની છે. કીધું છે ને, તો ક્યારે આવશે એ લોકો? ત્યાર સુધીમાં તો આવી જવા જય શ્રી જોઈએ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. તમે જો તમે અત્યારે પૈસાની વાત કંઈ નહીં કરતા અને મારા ઉપર હાથ પણ નહીં ઉપાડતા. મારે નથી જોઈતા તમારા રૂપિયા. તમે આજે મારી બહેનનો બર્થડે છે, અહીંયા આવીને મહેરબાની કરીને કંઈ મારો દેવાંગ એ મારા પપ્પા છે. હા, તમે એકાબીજાને ઓળખો છો? આ તારા પપ્પા છે? હા. એટલે દામિની, આ કોણ છે ને અહીંયા શું કરે છે? મારો ભાઈ છે. તમે નથી ઓળખતા અંકલ? હા ભાઈ, આ મારો દીકરો છે. તો તે દિવસે જે મગજમારી થઈ, હા, એ આજ આમની ઓફિસમાં પૈસા લેવા માટે ગયો હતો કે જેથી કરીને દામિની બહેનનો બર્થડે ઉજવી શકે. પણ આમણે તો જુઓ ને મારી હાલત કરી નાખી અને ઉપરથી એમ પણ કહી દીધું કે હવે પછી તને તારા પૈસા ક્યારેય નહીં મળે, આવતો નહીં મારી ઓફિસે. આ બધું બેટા, હું તને નહોતો ઓળખતો. એટલે અરે નહોતા ઓળખતા એટલે તમે ન ઓળખો એની સાથે આવો વ્યવહાર કરો? અરે મને સમજાતું નથી ભાઈ કે તમે આવું કઈ રીતે કરી શકો. મારો દીકરો તમારે ત્યાં એના હકના રૂપિયા લેવા આવ્યો હતો. માન્યું કે તમે જે તારીખ કીધી એના કરતાં 2 દિવસ વહેલા આવ્યો હતો અને એનું કારણ પણ બીજું કંઈ નહીં હતું. એને એના બેનની બર્થડે ધામધૂમથી ઉજવવી હતી એટલા માટે. પણ તમે તો મારા દીકરાને જાનવરની જેમ માર્યો. પપ્પા, આ વાત તો સાવ ખોટી છે ને. આ તમે એમ કહો છો કે ઓળખતો નહોતો એટલે માર્યો, એટલે ઓળખતા હોત તો ન મારત. એ એમના હકના પૈસા લેવા આવ્યો. મને ખબર નહોતી કે એ દામિનીનો ભાઈ છે. અરે પણ ના, ના. પપ્પા, કદાચ તમને ખબર હોત કે એ દામિનીનો ભાઈ છે અને પૈસા લેવા આવ્યો હોત હા, તો તો હું પૈસા આપી જ દઉં ને, કારણ કે દામિનીને હું તો એ પણ તો પપ્પા, કોઈ પણ માણસ હોય, કોઈ પણ માણસ એના હકના પૈસા લેવા આવે અને તમે એને આવી રીતે મારશો? હા, અને ચાલો માન્યું કે તમારી પાસે પૈસા ના હોય અને તમે એને ના આપો તો બે નંબરની વાત છે. આપણી પાસે પૈસા છે અને છતાં તમે એને આવી રીતે મારીને મોકલો છો, આ તો ક્યાંનો ન્યાય છે? ન્યાય અને અન્યાયની વાત જ ક્યાં રહી છે? એ દિવસે એમના ટેબલના ખાનામાં પૈસા તો હતા પણ મારી જેવા ગરીબને દેવા માટે નહીં. જો મારી જેવા ગરીબને પૈસા આપે અને કદાચ જો અમારા જેવાનું કામ થઈ જાય તો અમે તો મોટો બંગલો બાંધી લેવાના હતા ને. એટલા માટે જ હાથ જોડ્યા મેં, એમના પગે પડી ગયો હતો. છતાંય એમણે તો મારવાનું ચાલુ કરી દીધું. અંકલ, માની લીધું કે અમે તમારા જેટલા એટલા પૈસાવાળા નથી, ગરીબ છીએ, પણ અમારી પણ કોઈ ઇજ્જત છે. હા, તો મારો ભાઈ હતો, એને તો ફક્ત બર્થડે માટે પૈસા જોઈતા હતા
વિચાર કરો ને, કોઈ બીજો વ્યક્તિ આવ્યો હોત જે તમારી નીચે કામ કરે છે, એ ગરીબ જ છે ને, એને કોઈ સિરિયસ કામ હોત તો, દવાખાનું આવ્યું હોત તો પણ તમે આવું જ કરત. શું કોઈની પણ સિચ્યુએશન જોયા જાણ્યા વગર છે ને એની સાથે આવું ન કરવું જોઈએ. તમે મારા દીકરા સાથે જે કર્યું ને એ સાવ ખોટું છે. તમને ખબર છે એ દિવસે અમે ત્રણેય એટલા રડ્યા ને કે ન પૂછો વાત. સારું છે એ તો કે દિલથી બધું આ ના નીકળી ગઈ, કારણ કે મારો દીકરો તમારી પાસે ભીખ માંગવા નહોતો આવ્યો, એના હકના રૂપિયા લેવા આવ્યો હતો અને તમે એના હકના રૂપિયા આપવાથી એને વંચિત રાખ્યો. હા, ન આપ્યા એનો પણ વાંધો નહીં, પણ ન આપવા માટે દાદાગીરી કરી અને મારા દીકરાને આટલો માર માર્યો. તમને ખબર છે કે અમે અમારું ઘર કઈ રીતે ચલાવીએ છીએ અને તમે હશે પણ આ વાત તમારી મને યોગ્ય ન લાગી. ભગવાને તમને રૂપિયાથી તો અમીર બનાવી દીધા, પણ લાગે છે કે દિલથી તો તમે અમારા કરતાં પણ વધારે ગરીબ છો. હા પપ્પા, અત્યાર સુધી તો અમે તમને ભગવાનની જગ્યાએ માનતા હતા કે અમારા પપ્પા કોઈ દિવસ ખોટું કામ ન કરી શકે, અને ન કરે નારાયણને આટલું બધું તમે માર્યું, વધારાનું કંઈક વાગી ગયું હોત અને તો લેવાના દેવા થઈ જાત પપ્પા. આ બધું પૈસાની લાલચમાં થયું છે. થોડુંક તો વિચારો તમે. મેં તમને હજી હમણાં જ કીધું હતું કે પૈસા, લાલચ અને સામે લાગણી, પ્રેમ, સંબંધ આ બંને અલગ અલગ છે. તમે જેને બિઝનેસ ગણો છો એને તમે પ્રેમ અને લાગણી ના ગણો, અને લાગણી, સંબંધ અને પ્રેમ જ્યાં છે ને ત્યાં તમે બિઝનેસ ના રાખો. બસ. હા, તમારા બધાની વાત સાચી છે. ભૂલ મારી જ હતી અને હું જ તારો ગુનેગાર છું. પણ ત્યારે હું પૈસાના મોહમાં એટલો આંધળો થઈ ગયો હતો કે બસ મને તો એમ જ હતું કે પૈસો સર્વોપરી છે, પૈસાની આગળ બધું જ ફિક્કું છે અને આપણી પાસે પૈસો હોય ને એટલે આપણે રાજા થઈ ગયા. આપણી સામે કોઈ બોલે ને તો એને તો આપણા પૈસાના જોડે દબાવી દેવો જોઈએ. બસ એ જ હું મારી ઓફિસમાં હું એ જ સમજતો હતો. હું ભૂલી ગયો હતો કે પૈસો તો માણસ પાસે આજ છે અને કાલે નથી. અરે પૈસાના અભિમાનમાં તો કંઈક રાજાના રજવાડા વયા ગયા છે, અને જ્યારે ભગવાનની એક લાઠી પડે ને ત્યારે રાજા પણ રંક બની જાય, અને એ જ ભગવાનના આશીર્વાદ મળે ને તો એ રંક પણ રાજા બની જાય છે. હું આંધળો બની ગયો હતો. દેવાંગ, હું તારી માફી માગું છું બેટા. આમ હાથ નહીં જોડો. તમે મારા કરતાં મોટા અને વડીલ છો. જે થવાનું હતું ને એ થઈ ગયું છે. હવે તમારા વિશે મારા મનમાં બીજી કોઈ ભાવના કે ધૃણા નથી. હા, આજે મારી દીકરીનો બર્થડે છે અને તમે બધા એના બર્થડે સેલિબ્રેટ માટે આવ્યા છો, તો હું કેક લઈ આવું? અરે કેક આપણે હોટલમાં જઈને જ કાપીશું. અને આજે તમારી દીકરી નહીં, મારા દેવાનની બેન પણ છે અને મારી માનીની દીકરી પણ છે. એનો બર્થડે છે અને એક કરોડપતિ બાપની દીકરીનો બર્થડે છે. એ જેવો તેવો ન હોય મનાવી શકવાનો હોય. આપણે સારી હોટલમાં જઈએ અને બર્થડે પાર્ટી મનાવીએ.